નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાયનો અભ્યાસ કરેલો હતો 7.4. તે પછી ઉદાહરણ જોયા હતા, પ્રકરણ ઉદાહરણ, અને આજે આપણે પ્રકરણ ઉદાહરણ નંબર 22 નો અભ્યાસ કરીશું શરૂઆત, જ્યારે ઉદાહરણ નંબર પ્રકરણ 23 થઈ ગયું છે. તો કે ઉદાહરણ નંબર 22 જોઈએ. શું કે છે ઉદાહરણ નંબર 22? ખાસ અગત્યનું છે, મજા આવે એવું છે, સમજવા જેવું. ઉદાહરણ 22. again AGAIN શબ્દના બધા જ મૂળાક્ષરોનો ઉપયોગ કરીને અર્થસભર કે અર્થરહિત કેટલા શબ્દો બનાવી શકાય. તે શોધો. આ તો મેળવવાનું કીધું, સાથે સાથે બીજું કાંઈ પણ કીધું છે. શું કીધું છે? જો આ ખાસ અગત્યનું શબ્દોને શબ્દકોશ પ્રમાણે લખ્યા હોય તો 50મા સ્થાને કયો શબ્દ આવે? 50મા સ્થાને કયો શબ્દ આવે એ આપણે એને કહેવાનું છે. પેલા તો કેટલા મળે એ જોઈએ, બરોબર? તો સોલ્યુશન અહીંયા આપેલ શબ્દમાં કેટલા મૂળાક્ષર છે? તો કે 5 મૂળાક્ષરો છે, જેમાં એ 2 વખત આવે છે. ક્લિયર? તો કે 5 મૂળાક્ષરોમાં એ 2 વખત આવતો હોય તો તેની ગોઠવણી કઈ રીતે થાય? 2 વખત આવે છે. તેથી ભાગેલ શબ્દોની સંખ્યા (5 છેદમાં 2 ફેક્ટોરિયલ બરાબર 5 × 4 × 3 × 2 ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ ડિવાઇડ 2 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ કેન્સલ. બરાબર? વિધા કેટલા? 5 ચોક 20, 20 ને 3 60, 20 તેરી 60. તો કે મને પહેલા શબ્દોનો મળી ગયો કે મૂળાક્ષરનો ઉપયોગ કરી અર્થસભર કેટલા શબ્દો બનાવી શકાય. તે શબ્દો તો કે 60 શબ્દો બનાવી શકાય. ઓકે, હવે 60 શબ્દો બનાવી શકાય શબ્દો મળી ગયા. હવે કીધું કે આ જે શબ્દકોશ પ્રમાણે લખ્યા હોય, મતલબ કે શબ્દકોશ પ્રમાણે તમે ડિક્શનરી હોય તો ડિક્શનરી જો ઓપન કરો તો હું પેલા શરૂઆત એવા બધા આવે કે જેના શરૂઆત એ થી થતો, પછી બી થી શરૂઆત આવે, પછી સી, પછી ડી. પહેલા અક્ષરમાં આવી રીતે. એવી જ રીતે કોઈ એવો સ્પેલિંગ હોય એ પછી બી વાળો હોય તો અહીંયા બી આવે. બી પછી જો કોઈ શબ્દ એવો સ્પેલિંગ ન હોય કે જે સી થાય થતો હોય તો ડી આવે તો ડી આવે. બરોબર? અહીંયા ક્રમશઃ પછી બીજા અક્ષર ઉપર એબીસીડી જોતો જાય, પછી બીજામાંથી જાય તો ત્રીજા અક્ષર ઉપર એબીસીડી પ્રમાણ ક્રમમાં ગોઠવતા જાય. તો શબ્દકોશ પ્રમાણે ડિક્શનરી તમે જોઈ હોય તો આ રીતે એમાં આપેલું હોય. તો એવી રીતે આપણે ગોઠવણી કરી તો 50મો શબ્દ કયો હોય 50મા સ્થાને એ ગોતવાનું કીધું છે. હવે જો આપણે આપેલો શબ્દ કયો છે? AGAIN. તો શરૂઆતના સ્થાન ઉપર એ હોય તો બાકી વધ્યા કેટલા? 4 સ્થાન વધ્યા. બાકી કેટલા વધ્યા? શરૂઆતના સ્થાન ઉપર જો
એ હોય તો બાકી વધ્યા ચાર. ચારે ચાર શબ્દ. હવે જો એ એક ને તો એક નીકળી ગયો તો બાકી વધ્યા ચાર. તો એ ચારે ચાર શબ્દો ભિન્ન છે, અલગ અલગ છે, તો એની ગોઠવણી કેટલી રીતે થાય? તો કે 4 ફેક્ટોરિયલ રીતે થાય. કેટલી રીતે થાય? 4 ફેક્ટોરિયલ રીતે એની ગોઠવણી થાય. 4 ફેક્ટોરિયલ એટલે તો કે 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે 4 તેરી 12 12 24. તો કે 24 શબ્દ થઈ ગયા. એવા 24 શબ્દ થયા કે જેની શરૂઆત ઉપર એ આવતો હોય, પછી આ પાછો એ આવતો હોય, ગમે એવી રીતે, બરોબર. 24 શબ્દ મળ્યા. એ પછી તો કોક એમ કે સાહેબ આ કે ઓલો ગમે એ આવે, એ આ બે આવી ગયા. હવે આમાં પછી એ પછીનો કયો આવે? એબીસીડી પ્રમાણે જો ABCD E F G આવે. તો કે હવે G ને ગોઠવો. જો શરૂઆતના સ્થાન ઉપર G આવે તો બાકી બધા કેટલા સ્થાન? 1 2 3 ને 4. તો 4 માં કોણ આવશે? સ્પેલિંગ કયો તો AGAIN. એમાં G વાળો નીકળી ગયો, બાકી વધ્યા કેટલા? 4. 4 ની ગોઠવણી કરવાની છે. તો કે 4 ની ગોઠવણી કેટલી રીતે? કે 4 ફેક્ટોરિયલ રીતે થાય. એમાં તો કે 4 ની ફેક્ટોરિયલ 4 રીતે થાય. એમાં આવરી પાછું જુઓ એ 2 વખત આવે. આ 4 જગ્યા તમે પૂરશો, એમાં એ કેટલી વખત આવશે? તો કે એ 2 વખત આવશે. તો 2 ફેક્ટોરિયલ ડિવાઈડ કરી નાખો. તો કે 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 છેદમાં 2 ગુણ્યા 1. આ 2 આ કેન્સલ થઈ ગયું આટલું. ઓકે, 4 તેરી ને 12. તો હવે કેટલા શબ્દો મળ્યા? આપણે G થી A પછી G વાળા બધા મળી ગયા. તો કે થઈ ગયા, બરોબર, 36 શબ્દ થયા. આપણે 50 પૂગવાનું. તો હવે G નો વારો આવી ગયો. તો હવે કોનો? ABCD પ્રમાણે જુઓ. G પછી A કયો શબ્દ આવશે? તો કે A G A I ને N. પહેલા 3 તો આવી ગયા. હવે I નો વારો. તો કે I થી શરૂઆત થતો એવા લખો. તો કે જો પહેલો શરૂઆતનો શબ્દ આવ્યો હોય, બાકીના 4. તો કે I ની શરૂઆત થાય તો I નીકળી ગયો, વધ્યા કેટલા? આ 4. એની પસંદગી તો કે 4 ફેક્ટોરિયલ. 4 ફેક્ટોરિયલમાં એ કેટલી વખત? તો કે 2 વખત. 4 ફેક્ટોરિયલ છેદમાં 2 વખત. એ આપણે ગણતરી કરી ઉપર, તો કે 12 આવશે. તો કે ક્યાં આટલા હતા? 36 થયા. જો આનો સરવાળો કરો, 4 8 અને 8, તો કે 48 શબ્દ હોય ગયા આપણે, કે જેની શરૂઆતમાં એ આવતા હોય એવા આવી ગયા, G આવતા આવી ગયા, I. હવે વધ્યો કયો અક્ષર? એક મૂળાક્ષર વધ્યો. આખો જે શબ્દ છે આપણો, એમાં એક મૂળાક્ષર બાકી રહ્યો, N. તો N થી શરૂઆત થતા હોય, બરોબર. 48 પૂગ્યા, આપણે 50 પૂગવું હતું. તો હવે જો આ 4 જગ્યા છે એ ભરો. હવે બીજા સ્થાન ઉપર ક્રમશઃ ABCD પ્રમાણે ગોઠવવાના. તો પેલા કોણ આવશે? A. રિપીટ થાય પાછો, તો પાછો A. પછી G અને I માંથી, G અને I માંથી પેલા શું આવે? તો પેલા G આવે. પેલા G પછી I. આ કેટલામો શબ્દ? તો કે 49મો. આના પછી તો કે N. પાછો A અને A તો એ હમણાં જ રહેશે, એ તો એમ પેલા જ આવે. પછી G અને I માંથી હવે કોણ પેલા આવશે? તો G વાળો શબ્દ તો આવી ગયો અને નીચે ગયા. પછી હવે તો કે I. હવે G. આ કેટલામો શબ્દ? 50મો શબ્દ, બરોબર. જે આપણે મેળવવાનો હતો કે 50મો શબ્દ કયો? ખ્યાલ આવ્યો? ફરીથી ટોટલ આપણે મૂળાક્ષરો જેટલા મળે એટલા આપણે કેનું હતું કે જે કાંઈ પણ શબ્દ આપ્યો હોય એમાં મૂળાક્ષર શબ્દ કસોણે જોવા હતા. હવે તમને એવું કીધું હોય આમાં, બરોબર, કે ભાઈ 25મો શબ્દ કયો આવે? કેટલામાં? 50મો નહીં, હવે 25મો. તો આપણે એ થી શરૂઆત થતા હોય એવા કેટલા શબ્દ મળે? 24 મળે. 24 પછીનો ડાયરેક્ટ શબ્દ એ વાળા બધા નીકળી ગયા. હવે પેલો અક્ષર કોનો હોય? G હોય. G પછી 2 વખત A આવે. A 2 વખત A આવી ગયા. પછી I આવશે કે N આવે? પેલા G આવે, ABCD પ્રમાણે લખવાનો. પેલા I આવે પછી N આવે. તો કે 25મો શબ્દ મળ્યો. કેટલામો? 25મો. 26મો કીધો હોય તો GAANI. 26મો શબ્દ આ આવે. કારણ કે ક્રમશઃ ABCD પ્રમાણે પહેલું સ્થાન ભરાય, પછી બીજું, પછી ત્રીજું, ચોથું, પછી 5મું ભરાય. ઓકે, આ 2 તો ભરાઈ ગયા. હવે અહીંયા જોવાનું, આ 2 માંથી N ને પછી I. ક્લિયર? આવડી જાય આટલી રીતે? ઓકે, તો લખી નાખીએ આપણે કઈ રીતે ગણતરી, જે કાંઈ પણ ગણતરી આપણે કરી અહીંયા એ લખી જોઈએ. ક્યાં હતી રકમ? તો આપણે લીધી હતી. I. તો આ શબ્દને શબ્દકોશ પ્રમાણે લખ્યા હોય તો 50મા સ્થાને કયો શબ્દ આવે? તો કે અહીંયા A થી શરૂઆત કરશો. પહેલા A થી શરૂઆત થાય, પછી થોડુંક લખીએ. તો કે અહીંયા A થી શરૂ થતા હોય, A થી શરૂ થતા હોય
એ થતા શબ્દો માં એ ડાબી બાજુના પ્રથમ સ્થાન પર મૂકી બાકીના 4 સ્થાન બાકી રહેલા 4 મૂળાક્ષરો વડે ગોઠવતા મળતી સંખ્યા તો કે 4 ફેક્ટોરિયલ બરાબર 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 બરાબર 24. તો કે એ થી ચાલુ થતા હોય એવા કેટલા મળે? બરાબર, તો કે 24. તે પછી હવે જે થી શરૂ થતા હોય તેવા શબ્દોની સંખ્યા જેથી શરૂ થતા શબ્દોની સંખ્યા જેથી શરૂ થતા શબ્દોની સંખ્યા માં એ 2 વખત આવે છે. તેથી તો કે બાકીના 4 ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ એટલે કે 12. બરોબર, તો કેટલા થયા હવે? બરોબર, 12 ને 24 ને 12 36 થયા. હવે આઈ થી શરૂ થતા હોય શબ્દોની સંખ્યામાં એ 2 વખત આવે છે. તેથી બાકીના 4 ની સંખ્યા 4 ફેક્ટોરિયલ છેદમાં એને 2 ફેક્ટોરિયલ 12. બરોબર. હવે પછી શબ્દકોશ પ્રમાણે કીધું એટલે તમારે ડિક્શનરી પ્રમાણે ખાલી જોવાનું, ગોઠવણી રીતે કરવાનું. ડિક્શનરીમાં જઈને જોવા નહીં બેસવાનું કે આ શબ્દ કેટલામાં સ્થાને. બરોબર, આ જે શબ્દકોશ એટલે કે તમારે આ જે શબ્દ આપ્યો હોય એને રીઅરેન્જ કરતું જવાનું. પણ કઈ રીતે આપણે ગોઠવણી કરી શકીએ ને? તો કે ઈ શબ્દકોશ પ્રમાણે ગોઠવણી કરવાની છે. બરોબર, તો અત્યાર સુધી પ્રાપ્ત થયેલા શબ્દોની સંખ્યા અત્યાર સુધી પ્રાપ્ત થયેલા શબ્દોની સંખ્યા કેટલા આવી? તો કે પહેલા કેટલા મળ્યા હતા આપણે? 24 + 12 + 12 કેટલા મળ્યા? 48 શબ્દો મળ્યા. હવે 49માં સ્થાન. બરોબર, ત્યાર પછી ના શબ્દો ની શરૂઆત n થી થશે. ત્યાર પછી શરૂ ક્યાંથી થશે? n થી. તેથી 49મો શબ્દ, 49મા સ્થાન પરનો શબ્દ n a પછી હવે જો જી અને આઈ માંથી પહેલા જે આવે તો કે પહેલા જી આવે એબીસીડી પ્રમાણે, તો કે જી આઈ થશે. અને 50મા સ્થાન પરનો શબ્દ શરૂઆત તો n a હવે પછી જી અને આઈ માંથી ગોઠવણી કરો તો પહેલા જો જી વાળો તો આવી ગયો, તો હવે આ સ્થાન ઉપર કોણ આવે? આઈ, પછી જી આવે.
बराबर। तो 50 स्थान परनो शब्द NAAI થી થશે, જે આપણે મેળવવાનો હતો। ક્લિયર? આવડી જાય। ઉદાહરણ નંબર 22 કમ્પ્લીટ। 23 માં આપણે ગયા લેક્ચરમાં કરેલું હતું। તો ઉદાહરણ નંબર 24 જોઈએ। ઉદાહરણ નંબર 24 માં શું કીધું છે? કોઈ બે કુમારો સાથે ન આવે, કોઈ બે કુમારો સાથે ન આવે તો 5 કુમારી અને 3 કુમારોને હારમાં કેટલા પ્રકારે બેસાડી શકાય? હારમાં કેટલા પ્રકારે બેસાડી શકાય? જોઈએ। હવે હું કીધું કે 5 કુમારી 3 કુમારો, એમાં 2 કુમારો ક્યારેય ભેગા આવવા જોઈએ નહીં। તો આપણે આ રીતે બેસાડી દીધા હાલે। પહેલા તો કે ગર્લ્સ, પછી એક જગ્યા રાખી, પછી અહીં જગ્યા રાખી, પછી ગર્લ્સ, પછી જગ્યા ગર્લ્સ, પછી જગ્યા, પછી ગર્લ્સ, બરોબર। કેટલી 5 કુમારી છે, ગર્લ્સ, જગ્યા। તો કે આ સ્થાન જે ખાલી સ્થાન ઉપર હોય એમાં જ આપણે કુમારોની ગોઠવણી કરવાની, અને બાકીની સ્થાન ઉપર તો કે ફરજિયાત જો એક કુમાર અહીંયા આવ્યો તો બીજો કુમાર અહીંયા આવશે, કાં તો અહીંયા આવશે। 3 કુમાર જ છે એટલે કાં તો જો એક અહીંયા આવશે તો એક અહીંયા કરો, એક અહીંયા કરો, ગમે એમ ગોઠવો। જો આ જ સ્થાન ઉપર આપણે કુમારોને બેસાડશું તો ક્યારેય 2 કુમારો પાસે આવશે નહીં, કારણ કે 2 કુમારોની વચ્ચે હંમેશા જો આ એક ગર્લ્સ, અહીંયા એક ગર્લ્સ, અહીંયા એક ગર્લ્સ અને ગર્લ્સ આવશે ને આવશે, બરોબર। તો હવે આ રીતની ગોઠવણી કરવાની છે। તો કે આવી રીતની ગોઠવણી એટલે કેટલી જગ્યા થઈ? આ રીતની ગોઠવણીમાં આપણે કઈ રીતે ગોઠવણી કરી? પહેલા ગર્લ્સ, પહેલા જગ્યા, પછી ગર્લ્સ, પછી જગ્યા, પછી ગર્લ્સ, પાછી જગ્યા, પછી ગર્લ્સ, પછી જગ્યા, પછી 3 4 ગર્લ્સ ને જગ્યા। તો હવે ગર્લ્સ ને અંદરો અંદર આને કેટલી રીતે ગોઠવી શકાય? તો કે 5 છે, પહેલા આગળ પાછળ ગોઠવી શકીએ તો એને 5 ફેક્ટર રીતે ગોઠવી શકાય ગર્લ્સ। હવે તો કે આ જગ્યામાંથી મારે પસંદ કરવી પડે, કાં તો હું કુમારને આ 3 જગ્યાએ બેસાડું, અથવા આ 3 જગ્યાએ બેસાડું, અથવા આ 3, કાં તો અહીંયા એક અહીંયા ને એક અહીંયા, ગમે ત્યાં મારે પસંદગી આવી, બરોબર। ગમે ત્યારે આગળ પાછળ ગોઠવવાના થશે। તો કે કઈ રીતે? તો કે ટોટલ મારી પાસે કુમાર માટેની જગ્યા કેટલી? તો કે 6, 1 2 3 4 5 ને 6, 6 માંથી કોઈ પણ જગ્યાએ એટલે કે 6 ભિન્ન વસ્તુઓમાંથી 3 વસ્તુઓની ગોઠવણી કરવાની છે। તો કે 6 ભિન્ન વસ્તુમાંથી 3 ભિન્ન વસ્તુઓની ગોઠવણી કઈ રીતે થાય? આપણે ભણ્યા તો કે 6p3 રીતે। તો કે એને ગુણ્યા 6p3 કરી નાખો, જેટલો જવાબ આવે એટલો આવી જાય, બરોબર। તો લખીએ સોલ્યુશન। તો કે પ્રથમ આપણે પાંચ કુમારીઓને ગોઠવીશું અને એમની ગોઠવણી 5 ફેક્ટોરિયલ રીતે થાય, બરોબર। કારણ કે 5 કુમારીઓ ગમે આગળ રાખો છો। 3 કુમારીઓ, હવે 3 કુમારને ગોઠવવાના, બરોબર। એને પ્રત્યેકની વચ્ચે ગોઠવી કે 3 કુમારોને એ પ્રત્યેક ગોઠવણી અને સંગત, આપણે હું ડેશ કર્યો, ડેશની નિશાની વડે જગ્યા પર
બેસાડી શકાય, જેથી કરીને બે કુમારો સાથે ન આવે. ડેશ જગ્યા ગર્લ્સ જગ્યા ગર્લ્સ 3 ગર્લ્સ 4 ગર્લ્સ કુમાર 5 બરોબર. તો 6 નિશાની, તેથી અહીંયા 6 ખાલી જગ્યા નિશાની છે, તેમાં 3 કુમારને ઓની ગોઠવણી 6p3 રીતે થાય. તેથી માગેલ સંખ્યા બરાબર 5 ફેક્ટોરિયલ ગુણ્યા 6p3. તો કે 5 ફેક્ટોરિયલ તો કે 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 6p3 એટલે કે 6 ફેક્ટોરિયલ છેદમાં 6 માઇનસ 3 ફેક્ટોરિયલ 6 માઇનસ 3 3 ફેક્ટોરિયલ થઈ જશે બરોબર. એટલે કેટલા આવશે? તો કે 5 4 3 2 6 5 4 ગુણ્યા 3 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ આ બે કેન્સલ આઉટ વૈધાય બધાનો ગુણાકાર આ 20 ને આ 20 બરોબર. એ 400 400 ને 36 બરોબર. 36 ગુણ્યા 4 કરીએ એટલે 144 પાછળના બે મીંડા 400 100 તો કે 144 00 14,400 રીતે ગોઠવણી કરી શકાય કે જેમાં 5 કુમારીઓ 3 કુમારીઓ જેમાં 2 કુમાર ત્યાં આવે નહીં. તો ક્લિયર? ઓકે. તો આ ઉદાહરણ બધા પ્રકીર્ણ ઉદાહરણ કમ્પ્લીટ. હવે આપણે જોવાનું છે પ્રકીર્ણ સ્વાધ્યાય. તો પ્રકીર્ણ સ્વાધ્યાયમાં ઉદાહરણ નંબર 1 હતું, પહેલો જે દાખલો હતો ક્વેશ્ચન, એ તો આપણે હોમવર્કમાં આપેલો હતો. તો એના પછીનો જોઈએ બરોબર. ક્વેશ્ચન નંબર 2 પ્રકીર્ણ સ્વાધ્યાય 5-7 એનો ક્વેશ્ચન નંબર 2 શું કે છે? ઇક્વેશન શબ્દના બધા મૂળાક્ષરોનો એક સમયે ઉપયોગ કરી ઇક્વેશન શબ્દના બધા મૂળાક્ષરોનો ઉપયોગ કરી એક સમયે કરી ને સ્વરો અને વ્યંજન એક જ સાથે આવે તે રીતે અર્થસભર કે અર્થરહિત કેટલા શબ્દો બનાવી શકાય. બરાબર. એનો ઉપયોગ કરીને કેટલા, હવે જો ઇક્વેશન શબ્દમાં કેટલા સ્વરો છે ને કેટલા મૂળાક્ષરો છે, મૂળાક્ષરો સ્વરો કેટલા, મૂળાક્ષરો કેટલા, વ્યંજન કેટલા જોઈએ. તો કે જુઓ અહીંયા કેટલા સ્વરો છે? તો કે પેલા મૂળાક્ષર કેટલા? 3 ને 2 5 ને 3 8 છે. હવે એમાંથી સ્વરો કેટલા?
तो के જોઈએ તો કે સ્વર ઈ પછી એ ઓ આઈ યુ તો તમે એ યુ આઈ ઓ યુ પાંચે પાંચ આવી ગયા પાંચ સ્વરો છે અને વૈધા કેટલા વ્યંજન તો કે ક્યુ ટી અને એન ત્રણ વ્યંજનો છે પેલા એ લાઈન લખી નાખે તો કે સોલ્યુશન તો કે અહીંયા આપેલ શબ્દમાં કુલ 8 મૂળાક્ષર છે જેમાં એ આઈ ઓ યુ એ ઈ આઈ ઓ યુ એ 5 સ્વર અને ક્યુ ટી એન એ 3 વ્યંજન આવેલા છે હવે બધા સ્વરો સાથે અને બધા વ્યંજન સાથે મતલબ એ ઈ આઈ ઓ યુ એક હારે રાખવાના અને ટી ક્યુ એન એક સાથે રાખવાના જો બંને બધા સાથે રાખી આવા એક્ઝામ્પલ જોઈ આવી આપણે શબ્દ આપ્યો હોય એમાંથી એવું કીધું હોય કે બધા સ્વરો સાથે રાખતા બધા સ્વરો સાથે રાખતા અને આપણે પછી એક મૂળાક્ષર ગણી લેતા તો અહીંયા બધા સ્વરો સાથે ઈ એક મૂળાક્ષર અને ક્યુ ટી એન એક સાથે ઈ બે મૂળાક્ષર તો કે ટોટલ બે મૂળાક્ષરની ગોઠવણી કરવાની બે મૂળાક્ષરની ગોઠવણી બે ફેક્ટોરિયલ રીતે થાય એમાં હવે એ આઈ ઓ યુ ઈ એ પાંચ મૂળાક્ષરોની અંદરો અંદર ગોઠવણી 5 ફેક્ટોરિયલ અને ક્યુ ટી એન ની અંદરો અંદર ગોઠવણી 3 છે કે એની 3 ફેક્ટોરિયલ રીતે થાય તો કે 2 ગુણ્યા 5 ફેક્ટોરિયલ ગુણ્યા 3 ફેક્ટોરિયલ એનો જેટલો જવાબ આવે એટલો આનો જવાબ આવે આપણે ખબર છે અંદરો અંદર પાછી ગોઠવણી કરવી જ પડે તો લખી નાખીએ આપણે કે બધા સ્વરો સાથે આવે બધા જ સ્વરો સાથે આવે એટલે કે એ આઈ ઓ યુ અને ઈ અને બધા જ વ્યંજન સાથે આવે એટલે કે ક્યુ ટી એન હવે બધા સ્વરો સાથે હોય તેને એક મૂળાક્ષર ગણીએ અને તેમની અંદરો અંદર ગોઠવણી કેટલી રીતે અંદરો અંદર ગોઠવણી 5 ફેક્ટોરિયલ રીતે અને બધા જ વ્યંજન સાથે આવે તેને એક મૂળાક્ષર ગણીએ અને તેમની અંદરો અંદર ગોઠવણી અંદરો અંદર ગોઠવણી 3 ફેક્ટોરિયલ રીતે થાય ક્લિયર ઓકે તો કુલ શબ્દ સંખ્યા
તો કે બે પેલા AEIOU સાથે અને QTA સાથે એટલે બે શબ્દો મૂળાક્ષર છે બે મૂળાક્ષરોની કેટલી રીતે તો કે બે રીતે બે ફેક્ટોરિયલ એટલે કે બે ગુણ્યા હવે AIOUE એ પાંચ મૂળાક્ષર છે બધા સ્વર છે બધા સ્વરોની અંદરોઅંદરની ગોઠવણી પાંચ ફેક્ટોરિયલ આપણે લખ્યું તો કે એના પાંચ ફેક્ટોરિયલ અને TQN એ ત્રણ મૂળાક્ષર છે એની અંદરોઅંદરની ગોઠવણી ત્રણ ફેક્ટોરિયલ એટલે કે એને ત્રણ ફેક્ટોરિયલ એનો ગુણાકાર લખના છે તો કે ટોટલ આપણે મળશે કેટલા તો કે 2 ગુણ્યા 5 ફેક્ટોરિયલ એટલે ખ્યાલ છે આપણે 120 3 ફેક્ટોરિયલ એટલે કે 6 ગુણાકાર કરો તો કે 12 6 દુ 12 12 ગુણ્યા 120 તો કે 1440 તો કે કેટલા શબ્દ બને 1440 શબ્દ બનાવી શકે છે અર્થસભર કે અર્થરહિત હોય કમ્પ્લીટ અહીંયા સુધીનું તો અહીંયા સુધીનો આ લેક્ચરમાં રાખીએ બરોબર નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ અભ્યાસ કરીશું પણ તે પહેલા નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ અભ્યાસ કરીએ તે પહેલા આપણે ક્વેશ્ચન નંબર 3 જેમાં 9 કુમારીઓ અને 4 કુમારીઓમાંથી 7 સભ્યોની સમિતિ બનાવી બરાબર 3 કુમારીઓ હોય ઓછામાં ઓછી 3 કુમારીઓ વધુમાં વધુ 3 કુમારીઓ તે કેટલી સમિતિ રચી શકાય એક્ઝેક્ટ આપણે જે ઉદાહરણ નંબર 21 માં જોયો એના જેવો છે કઈ રીતે તમે ગણશો તો કે જો આપણે થોડોક આઈડિયા તમને આપી દઈ કઈ રીતે એ તમારા હોમવર્કમાં ગણવાનું પહેલા તો કે ટોટલ કેટલા 9 કુમારો અને 4 કુમારીઓ બરાબર 3 કુમારીઓ હોય તો કે 3 કુમારીઓ તમે લઈ લ્યો અને તમારે 7 ની બનાવવાની તો કુમારો કેટલા લેવા પડે 4 લેવા પડે બરોબર તો પહેલાનો જવાબ થઈ ગયો હવે 3 કુમારીઓની પસંદગી કેટલામાંથી 3 ઓકે આ 3 કુમારી આ કુમાર 4 કુમાર બરાબર 7 થઈ ગયા તમારે કુમારી તમારી પાસે હતા કેટલી તો કે 4 કુમારી કુમાર તો કે 9 તો કે 4C3 9C4 એનો જેટલો જવાબ આવે પહેલાનો જવાબ બીજામાં ઓછામાં ઓછી 3 કુમારી હવે બીજા માટે શું કરશે ઓછામાં ઓછી 3 તો કુમાર રાખો તો 4 કુમાર રાખવા પડે પછી કાં તો તમે જો 4 કુમાર રાખો તો કેટલી રાખવી પડે 4 કુમારી રાખો 3 કુમાર રાખો આમાં 7 થઈ ગયા આમાં 7 થઈ ગયું કાં તો તમે 3 કુમારી 4 કુમાર રાખો અથવા તો 4 કુમારીને 3 કુમાર કોઈ કેમ કે 5 કુમારી નો રાખી શકે કારણ કે આપણી પાસે કુમારી ટોટલ જ 4 હતી તો આનો જવાબ કઈ રીતે મળે તો કે આનો જવાબમાં તમે આવી રીતે લખી શકો 4C3 ગુણ્યા 9C4 વત્તા કાં તો આ થાય અથવા તમે 4 કુમારીઓ એટલે કે 4C4 ગુણ્યા 9C3 રીતે આ બેનો જેટલો જવાબ એટલો મળે ત્રીજામાં શું કીધું છે વધુમાં વધુ 3 જો ઓછામાં ઓછું 3 કીધું છે તો કે 3 થી વધારે ચાલે વધુમાં વધુ 3 તો કે મારે વધારે 3 સુધી જઈ શકું તો શરૂઆત આપણે 0 થી કરીએ બરોબર 4 ધારી લઈ કે 0 કુમારી કેટલી કુમારી તો કે 0 કુમારી તો કુમાર આપણે 7 જણાની ટીમ બનાવી છે તો કુમાર કેટલા હોવા જોઈએ તો કે 7 તો કે 7 કુમાર તો થઈ ગયા 7 ઓકે તો કે આ 4C0 9C7 અથવા જો એક કુમાર રાખો એક કુમારી રાખો તો મારે કુમાર કેટલા રાખવા પડે 6 બે કુમારી રાખું તો કુમાર કેટલા રાખવા પડે 5 કારણ કે ટોટલ મારે 7 થવા જોઈએ 7 જણાની મારે સમિતિ બનાવી માટે અને વધુમાં વધુ 3 રાખી શકું તો 3 કુમારી રાખું તો કુમાર કેટલા રાખી શકું 4 તો કે 4C0 ગુણ્યા 9C7 પછી 4C1 આ બેનો અથવા આ હોઈ શકે અથવા તો આ હોય અથવા તો આ પ્રકારની આ પણ તો વત્તા લખી કરીને જે કાંઈ પણ જવાબ આવે એ લખ નાખવાનો તો કે સ્વાધ્યાય પ્રકરણ સ્વાધ્યાય 7 છે બરાબર એનો ક્વેશ્ચન નંબર 3 એ તમારે હોમવર્ક આ ટાઈપનું એક્ઝામ્પલ આપણે જોઈ ગયા છે એટલા માટે બેઠો સેમ ટુ સેમ જ છે બરાબર આપણે એમાં એક ઓછામાં ઓછું તો આમાં વધુમાં વધુ ઓછામાં ઓછું 2 લેકેસ આપેલા છે ઉદાહરણ નંબર 21 જેવો છે સેમ ટુ સેમ બરાબર ઉદાહરણ નંબર 21 જોઈ લઉં કદાચ કોઈનો ખ્યાલ ન હોય બરાબર ઓકે તો અહીં સુધીનો રાખી લેક્ચરમાં નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ સ્પેક્ટર અભ્યાસ કરીશું નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય પ્રકરણ સ્વાધ્યાય 7 ના ચોથા એક્ઝામ્પલથી અભ્યાસ કરીશું થેન્ક યુ